નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અંસારી સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર, પીડી ઝાલા, એલસીબી સ્ટાફના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતા વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તો નાબૂદ કરવા સખત સૂચના આપવામાં આવેલ હતી અને તે સૂચનાના આધારે પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે સમીર સલીમ કલાણિયા રહે ઘાંચીવાડના ફોર વ્હીલર મારુતિ સુઝુકી કંપનીની ફોર વ્હીલર રજિસ્ટર નંબર GJ 38 BA 6313માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ શિહોર તરફથી પાલીતાણા તરફ આવી રહ્યા છે। જે બાતમીના આધારે શિહોર રેલવે ફાટકથી આગળ પડિયાર ફર્નિચરની સામે જાહેર રોડ પર વોચમાં રહેતા ઇકો કારમાં પાછળના ભાગે બમ્પરની નીચે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી લખેલ પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલો મળી આવેલ, જેથી તેના વિરુદ્ધમાં ભાવનગર સિંહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।